ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વાગી ગયા છે 6:45 અને આપણે ઉઠી ગયા. હવે નીકળી જલ્દી ગૌશાળા જવા માટે. આપણે પહોંચી ગયા ગૌશાળા. ઓહો, આવડી મોટી ગેંગ કોની વાટે છે? શું છે ભાઈ, તમે લોકો દર અમુક ટાઈમે પૂગી જાવ છો. શું છે, કૂતરા સમાજની મીટિંગ જ બેહાડવી લાગે તમારે. જો ઓલું નીકળી ગયું, જો પૂરું. હાલે તું તો હાલ અંદર. તારે શું છે? હાલો, તારે એ લોકો ભેગું જવું લાગે. સડતો નહીં નકર મારે આજે તો. ઓ હિંમતભાઈ આવી ગયા છે પાછા. ઓ હિંમતભાઈ બ્લોગર. એક તાપણા ઉપર 3 ધર્મની ચર્ચા હાલે છે. શું છે ચર્ચા? શું છે? 4 દિના ઉપવાસ. 4 દિના ઉપવાસ નહીં, મહાશિવરાત્રી. આજે મહાશિવરાત્રી નો, સોમવારનો, મંગળવારે. આપણા હિંમતભાઈ ઘણા સમય પછી આપણે યાર બ્લોગમાં આવે છે. બે લગ્ન પતાવીને. હિંમતભાઈ મને તો બીજા લગ્ન દવાના દઈ ગયા. તો આપણે થઈ ગયા ફ્રેશ એન્ડ દેવાબતી કરી લીધા અને હવે આપણે જઈશું સુરત. આજે આપણું આવે છે મશીન, એટલે તો જલ્દી જાય અને ગુજરાત પકડવાની છે ને ટાઈમ થઈ ગયો છે પરફેક્ટ. તો નીકળીએ. જોરદાર બિઝનેસ મીટિંગ થઈ ગઈ છે ને એની આરે સુરત આવી ગયું છે આપણું. અને બિઝનેસ મીટિંગ થઈ છે બહુ જોરદાર. નવસારીમાં કાંઈક આવવાનું છે નવું, બહુ જલ્દી. બોલો એકવાર દીપભાઈ ની મહેનત ટ્રાય કરવા જેવું છે. એકવાર પાછો તો બહાર આવશો તમે. હિરેનભાઈ ચમચી લઈને મુંડાઈ પડો. તમને ચમચી વાળો ટ્રેન્ડ કહું. ટ્રેનમાંથી ઉતરીને આપણે પહોંચી ગયા BRTS એન્ડ BRTS બસ પકડીને જાશું આપણે કાપોદરા. ત્યાંથી આપણી ઓફિસે. મિની ક્યાં ગઈ? આમ હાય મિની ક્યાં ગઈ? મિની ક્યાં ગઈ? તારા હાથમાં શું છે? ચાવી છે? ચાવી કેની ચાવી? હે હા, મમ્માની છે. તારું નામ શું છે? નસીબ જોર કરી ગયું. આજે આપણે ચડાવવાનું છે મશીન ને ક્રેન અહીંયા રસ્તામાં જ મળી ગઈ. આમેથી આવતી હતી. બીજા ક્રેન વાળાને બોલાવો ન પડ્યો. રસ્તામાં થતી હતી ક્રેન વાળા સેટિંગ કરી લીધું. બાજુ છે આડું કઈ દોરી છે. રાઈડર
ભાઈ આવી ગયા છે હવે જાય નવસારી હાલો દેવ હું વાર જવું જ છે એવું છે હાલો જવા દો પપ્પા આવી ગયા આપણે આજે મોટા પડ્યા કઢી રોટલી ખીચડી બધું બની ગયું છે અને આપણે પહોંચી ગયા ઘરે પાઇનેપલ છોલાઈ ગયું છે મેં જાતે જોયેલું છે કોઈને જોતા હોય તો લઈ જાજો પાઇનેપલ છોલાઈ ગયું છે કોઈને જોતા હોય તો લઈ જાજો એમ જાતે જોયેલું છે બહારની જેવું જો તો કાલે આપણું મુહૂર્ત છે સવારના 10 વાગ્યાનું તો માતાજીની છબી લેવાની હતી એ લેવાઈ ગઈ એન્ડ કાલે તાવાનો સામાન લેવાનો છે કાલના તાવા માટેનો તો એ આપણે લેવા આવ્યા દીપકભાઈની દુકાને દીપકભાઈ ખોલે એટલે લઈને સીધા ઘરે ચોર થોડો આવે કે અરે આપણો આ મારો ભાઈ હોય ચોર થોડો ઘરે તાવાનો સામાન લઈ આવ્યા એન્ડ માતાજીની છબીને મૂકી દઈ જગ્યા પર કાલે સવારે લઈ જવાનું છે એટલે મંદિરમાં મૂકી દીધી હવે જાય પાછળ હનુમાન ચાલીસામાં મોટી મોટી પાર્ટી લોકો ચા પીવે જો એ મંદરને ચા ની દીધી હોય તમે મંદરને ઓ પાછળ અંતાડીને બેઠો હોય શરમ કર પાછળ બે પી ગયો સાહિલ નું રેવા દેજે કાક એ તું સોમની છે તારી માથે નાખે જો ખોટી નો 5 પીધે ને આવ ખોટો આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રીમાન હાર્દિકભાઈ ઇતના ચાંદ શ્રીમાન ચાલો ભજીયા વાળા ગાંઠિયા ખાવા ભજીયા વાળા ગાંઠિયા ભાઈ આ બહુ જૂની વેરાયટી ભજીયા વાળા ગાંઠિયા આમ ગાંઠિયા રામ મંદિર થી ભજીયા અમે જયારે છે ને આંબાવાડીનો પાટોત્સવ થતો ને ત્યારે હવે લાડવા વાળો પછી નાસ્તો કરવો ને ત્યાં ગાંઠિયા વાળો ભજીયા આવતા મજા આવતી બરોબર ચા બરો કાકાને દેજો ચા ફ્રીજ ભરી દેજો નાસ્તો થઈ ગયા પછી નું પબ્લિક અને આપણી ગેંગ તો હું આવી ગયો ઘરે એન્ડ વાગી ગયા છે રાતના 1:30 અને હજી આપણું એડિટિંગ બાકી છે હનુમાન ચાલીસા તો હજી ચાલુ જ છે અને એમાં વાર લાગે એમ હતી ને પાછું કાલ સવારે ઉઠીને આપણે તાવો કરવા જવાનું છે તો મોડું થઈ જાય લોડિંગ વધી જાય એટલે પછી આપણે ભાઈને સમજાવીને આવી ગયા એન્ડ હવે આપણે એડિટિંગ કરીએ અને એડિટિંગ કરીને બધી કમ્પ્લીટ કરીને સુઈ જાય તો હું આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું જો તમને આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી